જેતપુર પંથકમાંથી એક અત્યંત કરુણ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે। ખીરસરા રોડ પર ભાદર નદીના નારપાટ ચેકડેમમાં મિત્રો સાથે નાહવા પડેલા બે યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા કરુણ મોતને ભેટ્યા છે। પાણીની ઊંડાઈ અને પ્રવાહનો અંદાજ ન રહેતા આ આકસ્મિક હોનારત સર્જાઈ હતી। મૃતકોની ઓળખ 20 વર્ષીય વસીમ પરમાર અને 17 વર્ષીય સગીર કાદિર ડોઢિયા તરીકે થઈ છે। ઘટનાની જાણ થતાં જ જેતપુર નગરપાલિકાની ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા। પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે। એક સાથે બે આશાસ્પદ યુવાનોના મોતથી સમગ્ર જેતપુરમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ છવાઈ ગયો છે। મારું નામ સોહિલભાઈ। સોહિલભાઈ, અહીં તમે નારપાટે આવ્યો છો, શું બનાવ શું બન્યો? બનાવમાં એવું હતું કે મને જી માસ્ટર ભેગો કામે જાય છે ને મારો ભત્રીજો, એનો ફોન આવ્યો કે ભાઈ કારખાનેથી 2-4 છોકરા નાહવા ગયા છે નારપાટે, ત્યાં છોકરા ડૂબી ગયા છે, તમે કારખાને 1-2 કારીગર છે એને ફોન કરીને પૂછી લ્યો કે સાચું છે કે ખોટું છે। એટલે મેં 1-2 જણાને ફોન કર્યા ને તો એને કીધું કે હા ભાઈ નાહવા ગયા છે। એટલે હું ડાયરેક્ટ મારી દુકાન મૂકીને અહીંયા આવ્યો। પછી અહીંયા આવીને મેં જોયું તો મારા ભત્રીજાના કપડાં પડ્યા છે। તમારા ભત્રીજાનું નામ શું છે? કાદિર, આખું નામ શું? અબ્દુલ કાદિર કાસમભાઈ ડોઢિયા। એની સાથે છે તે કેટલા મિત્રો હતા તે અંદાજો છે? કઈ નાહવા આવ્યા? એની સાથે નાહવામાં 4-5 જણા હતા, એમાં 2 છોકરા ડૂબી ગયા છે। બીજો કોણ છોકરો છે? બીજો એક માસ્ટરનો ભાઈ છે।